સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરના વિકાસને એક નવી દિશા આપતા નગરપાલિકા દ્વારા ભગવતધામ ગુરુકુળ પાસેના બાયપાસ સર્કલને સિંદૂર સર્કલ તરીકે વિકસાવવામાં કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શહેરના મહત્વપૂર્ણ મુખ્ય પ્રવેશદ્વારને આકર્ષક બનાવવા માટે અહીં સિંદૂર સર્કલ ઉપર મોટા રાષ્ટ્રીય ધ્વજ તથા આર્મી ટેન્કનું પ્રદર્શન કરીને વિશેષ સુશોભન કરાવવામાં આવશે। આજે સવારે સિંદૂર સર્કલના ખાતમુહૂર્ત બાદ રાજ્ય સરકાર દ્વારા ફાળવેલા કુલ અંદાજિત 1200 લાખની ગ્રાન્ટને ધાંગધ્રા શહેરના જુદા જુદા 39 રોડના રીસર્ફેસિંગ નવીનીકરણ તેમજ ધાંગધ્રા મયુરબાગથી આર્મી ઝોનમાં પસાર થઈ સુરેન્દ્રનગર રોડને અડતા નવા રોડના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગુજરાતની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નગરપાલિકા ધાંગધ્રાને પ્રાપ્ત થયેલ વિવિધ ગ્રાન્ટોના અનુસંધાને આજે શહેરની હળવદ રોડની એન્ટ્રી ઉપર સર્કલ બનાવીને આર્મીની તોપ મૂકીને આ સર્કલને ડેવલપ કરવાનું કામનો આજે ખાતમુહૂર્ત સુરેન્દ્રનગર જિલ્લાના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી ચંદુભાઈ સિયોરાના હસ્તે કરવામાં આવ્યું છે। આ સર્કલનું નામ સિંદૂર સર્કલ રાખવામાં આવશે અને શહેરની એન્ટ્રી સુંદર બને એના માટે થઈને આ સર્કલનું ડેવલપમેન્ટ કરવામાં આવશે। આજે ધાંગધ્રા શહેરમાં વિવિધ 39 જેટલા રસ્તાઓને પુનઃ રીસર્ફેસિંગ કરવાનું કામ, નવા કરવાનું કામ, એ વિકાસના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથોસાથ આર્મી રોડ જે રહેલો છે એની ઉપર સેંકડો લોકો વોકિંગ માટે, ચાલવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે એ રસ્તાને સીસી રોડ બનાવવાનું કામનું પણ આજે માનનીય સાંસદશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રકારે ધાંગધ્રા શહેર જે સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે, શહેરની સ્વચ્છતા સુંદરતા વધે એના માટે થઈને વિવિધ રસ્તાઓ સાથે વિવિધ સર્કલોના ડેવલપમેન્ટનું કામ પણ કરવામાં આવ્યું છે। ધાંગધ્રા શહેરમાં ત્રિકોણબાગ પાસે HDFC બેંકની સામે રહેલું સર્કલ પણ ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આમ શહેરની સુંદરતા વધે માટેના એન્ટ્રી પોઈન્ટ સહિતના વિવિધ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।